આપણે મજા મસ્ત મજાની સમય મસ્ત મજાની છીએ. સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો જો ગુગી ઉઠી ગઈ છે. હરે કૃષ્ણ બોલો. હરે કૃષ્ણ ગુગી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો હવે આપણે શું કરવાનું ગોરુભાઈ? શેનું મમ બનાવવાનું? ગુગીને શું કરે તું? ઢીંગીને રમાડી રહેશે અરમાન. અને આપણે શું બનાવ્યું જમવામાં? આપણે જમવામાં બનાવી લેતો આજા. ભજીયા બનાવ્યા છે. આઈ ભજીયા લેતો આય. આઈ રહ્યા હાલ. તો જો ગુગી પણ મસ્ત મજાની હવારમાં તૈયાર થઈ ગઈ. અને આ આપણે બનાવ્યા છે ભજીયા, ગરમા ગરમ ભજીયા. જેને પણ ભજીયા ખાવા હોય આવી જાઓ. ચલો અમે ભજીયા ખાઈ લઈએ. હવે તમારે ભજીયા ખાવા હોય તો આવી જાઓ. ગરમા ગરમ ભજીયા જમવા બેસી ગયા છે. જમવામાં આપણે બનાવ્યું છે રાતનું કંકોડાનું શાક ને ખીચડી લઈ લીધી છે અને સિંગતેલ. અને આમ જો ગુગી પણ મસ્ત તૈયાર થઈ ગઈ અને અરમાને મસ્ત તૈયાર થઈ ગયો. અને એને લઈ લીધા છે ભજીયા અને ટમેટા કેચઅપ. અને જો ગુગી પણ મસ્ત તૈયાર થઈ ગઈ. અને હવે એ મારા ખોડામાં છે. હું કહીશ ને એને ખવડાવીશ એટલે ખવડાવીશ. આ શું લઈને આવ્યો તું? एबीसीडी एबीसीडी नहीं है, फूलझड़ी है. બાકસ કહેવાય ને, ફૂલઝડી બાકસ. શું કરવાનું? શું કરવાનું એનું? હે અરે આજો કુડિયા કુડિયા નીચે હોઈ જઈએ. શું કરી રહ્યો હે? ફૂલઝડી અડગાઈ? દિવાળી જાય નહીં હજુ આપણી? દિવાળી રોજ હોય હે ને? હરવાની દિવાળી હજુ ચાલુ જ છે. જોવું આપણે શું કરે? ગુગે એ ગુગે શું કરે અરમાન? એ છે માતાજી આયા? ફૂલભાઈમાં આયા શું? અને આ અમારે જો નકરા ચાલ થઈ જાય ગુગીના. આગો જા. કોણ ગુગી હે? એ કોણ ગુગી હે? અને હવે જો ગુગી સૂઈ ગઈ છે એટલે આપણું કામ આયરું કરવાનું જો. અને આ ભાઈ જો કાંઈ ને કાંઈ કરે રાખે છે. આ રમકડા લાવ્યો. રમકડા બતાય તારા હરમાન? કેવા રમકડા? હા જો આ રમકડા લાવ્યો છે. અને રમકડા લાખ્યા નીચે રાખી દીધા. રમકડા નીચે ફેંકી દીધા મતલબ. આ અને ઢાંકવાનું હશે લાગે. સોડી કોને માલી દે ચક્કે ડીંગે ડીંગે. બાબુ એ બાબુ